કે કુળ સજની સારું જોયું મારા દેહનું દુખડું ખોયું. જે મારા આ દેહનું દુઃખ હતું તો કયું દુઃખ કે જગતમાં જે કોઈ દેહને મોટામાં મોટું દુઃખ હોય ને તો એ દુઃખ છે જન્મ ને મરણ. જન્મવું અને મરણ પામવું આ મોટામાં મોટું દુઃખ છે. આનાથી મોટું કોઈ દુઃખ નથી. તો હે બેનબા, મારા સદગુરુએ જુગતી કીધી મને વર રૂડાને દીધી. કુળ સજની સારું જોયું મારા દેહનું દુખડું ખોયું. એવા કુળની અંદર મને પરણાવી મારું દેહનું દુઃખ દૂર થઈ ગયું. મારા ગુરુજીએ મુહૂર્ત સારું લીધું અને પરિભ્રમ સાથે સગપણ કીધું. પરિભ્રમ પરમાત્મા સાથે મારું સગપણ કર્યું. અને હે બેનબા, તો યા સગપણ થયું એટલે હવે મારે મયરિયો પણ ખારું ઝેર જેવું લાગવા માંડ્યું. તો એ મારું સાસરિયું ક્યાં આવ્યું એ પણ તમને બતાવું. તો એ સાસરિયું મારું સુનમાં સાસરિયું મારું હવે મયરિયું લાગે ખારું. મારા પિયુજીનો સત્સંગ ઊંડો હવે મયરિયો લાગે ભૂંડો. મારા પિયુનો મારા પરમાત્માનો એ સત્સંગ એવો ઊંડો છે કે હવે બીજી વાત કોઈ સાંભળવી ગમતી નથી. બીજે ક્યાંય હવે મન મારું બીજે ક્યાંય લાગે નહીં. જે પરમાત્મા સાથે જે મારો તાર લાગી ગયો હવે એ તાર કોઈ દી તૂટે પણ નહીં. એટલે આપણો પરમાત્મા સાથે તાર જોડી દઈ અને એક વાર ઈ તાર લાગી ગયો ને પછી પરમાત્મા ઈ તારને તોડતો નથી ક્યારે. એટલે જે એક વાર સદગુરુ આપણો તાર જોડી દે છે. કેમ કે આપણે સદગુરુ શેના માટે શરણ લેવું પડે છે કે આપણો તાર તૂટી ગયો તો ને એ તારને જોડવા માટે. કેમ કે આપણો જન્મ થયો ને એટલે આપણો તાર તૂટી ગયો. 9 માસ ઊંધે મસ્તક ઝૂલતો કરતો હરી સંગે વાત. તારી ભક્તિ ના ભૂલું બુદ્ધ રાજા બાર આવ્યો તા લાગી માયાની લાત. એ માયાના ચક્રની અંદર આ જીવ ફસાઈ જાય છે. એટલે જે ભગવાનને કોલ આપ્યો તો ને એ ભૂલી જાય છે. એટલે ઈ કોલ ભૂલી ગયો, તાર તૂટી ગયો ને એટલે સદગુરુ ઈ કોલને પાછો યાદ કરવા હાટું થઈને આ તારને જોડે. ગુરુ વચન કે જે વચનના ધ્યાનથી આ તાર પાછો જોડાઈ જાય છે. અને ઈ તાર પાછો જોડાઈ ગયો એટલે પછી પાછો તૂટતો નથી. ભલે દેહ પડી જાય પણ પરમાત્મા સાથેનો તાર તૂટતો નથી. ફરી પાછો આવો ને આવો દેહની પ્રાપ્તિ થાય. આવા ને આવા દેહની પ્રાપ્તિ થાય ને વરી એવા સમૃદ્ધ ગુરુ મળે વરી જે પાછો દોર પાછો બાંધી દે. તો મીરાબાઈ કહે છે કે હે બેનબા, કે સુનમાં સાસરિયો મારું હવે મયરિયો લાગે ખારો. મારા પિયુજીનો સત્સંગ ઊંડો હવે મયરિયો લાગે ભૂંડો. હવે મારું મયરિયામાં ક્યાંય મન લાગતું નથી. અને બેનબા, અમારે દેરાણી જેઠાણીના પણ વ્યવહારો છે કે સુરતા જેઠાણી સારી, નુરતા નણંદલ હમારી. નુરત નિશાન છે એ નણંદલ છે અને સુરતા કે એ જેઠાણી છે. કે અને સદાને માટે હું સૂક્ષ્મણાની સેજની અંદર હું પોટતી હું. તો આપણા સદગુરુએ જે આપણે નુરત નિશાન લક્ષ્ય નક્કી કરાવ્યો અને સુરતા આપણી શબ્દ બ્રહ્મ સાથે વરવા માટે સુરતાને પણ આપણે નિશાને કે સદગુરુએ આપણે લગાડી. કે જે આપણા ગઢની અંદર પ્રગટ કે શબ્દ બ્રહ્મ જે ગાજી રહ્યો છે એ પરણવા માટે, એ શબ્દને પરણવા માટે આપણી સુરતા આતુર છે. અને એ સુરતા શબ્દ બ્રહ્મ સાથે લાગી ગઈ, પરણી ગઈ. એટલે કે ત્યાં સૂક્ષ્મણાની જ્યાં સેજુ છે રૂડી અને એ સૂક્ષ્મણાની સેજમાં બેહી પોઢી ને એ સૂક્ષ્મણાની સેજમાં પોઢી ગયા એટલે એની ચૂડી અમર થઈ ગઈ. મેં પહેરી છે અમર ચૂડી. લાબુ દાદાએ કીધું ને કે સખી અમર ચૂડો આપણા હાથમાં સદગુરુ મેર કરી દીન દયાળ. અનાદિ નામ પારસમણી
કે જે સદગુરુએ મેર કરીને આપણા હાથમાં ઈ અમર ચૂડો પહેરાવી દીધો. અને અમર ચૂડો પહેરવો એ આપણા હાથની વાત છે, પહેરવો કે ના પહેરવો એ આપણા હાથની વાત છે. તો હે બેનબા કે સુરતા જેઠાણી સારી નુરતા નણંદલ હમારી, સૂક્ષ્મણાની સેજુ રૂડી મેં પહેરી છે અમર ચૂડી. આ અમર ચૂડો હવે પહેરી લીધો તો બેનબા હવે મારે ક્યાં કયા રાણાના ચૂડો પહેરવાની જરૂર રહી. આ અમર વરને હું તો વરી છું. હવે આણલા હવે ના વરીએ, પગલા અહીંયાથી હવે પાછા ના ભરીએ. બેનબા હવે અહીંયાથી જો પગલા કાંઠે આવ્યા અને હવે જો અહીંયાથી પગલા પાછા ભરીએ તો કાયર કહેવાય. પગલા પાછા ના ભરીએ. અને હે બેનબા કે આણલા હવે ના વરીએ, પગલા પાછા ના ભરીએ. તો અહીંયાથી પગલું કે આપણે ભક્તિ માર્ગની અંદર છેક કાંઠે પહોંચી ગયા હોય અને અહીંયાથી જો પગલું પાછું ભરીએ તો આપણે કાયરમાં લેખાય. ત્યાંથી હવે પગલું પાછું ના ભરાય. તો મીરાબાઈ કહે છે કે આપે અલખ અવિનાશી, જે મને મળ્યો છે ને એ અલખ છે, એ કોઈથી લખવામાં ક્યાંય આવે એવું તત્વ નથી. અલખ છે, અવિનાશી છે, એનો કોઈ દી નાશ નહીં. આવા વરને હું વરી છું, અલખ અવિનાશી, હું છું તમારી દાસી. બાઈ મીરાના ગિરધર સ્વામી ગોપી આનંદ સુખને પામી. કે આ ઘરમાં જ્યાં હું પહોંચીને ત્યાં આનંદ સુખની મને લહેર ઉઠી છે. આના જેવું સુખ મને ક્યાંય મળે એવું નથી. ભલે રાણો કદાચ ગમે એટલું મોટું રાજ હોય પણ મને આ સુખ દઈ હગે એમ નથી. ગોપી આનંદ સુખને પામી અને એ સુખને પામવા માટે ગોપી બનવું પડે. ગોપી બનીએ ને તો આનંદ સુખની પ્રાપ્તિ કરી શકીએ. ગોપી ભાવ વિના આનંદ સુખની પ્રાપ્તિ થાય નહીં. અને આ સાંભળી અને સજના બેન મીરાના પગમાં પડી ગયા કે મીરા તું તો સાક્ષાત દેવી છો. આ રાણો કેમ તને સમજી નથી શકતો? આ રાણાના ભાગ્યમાં નથી કે મીરા કે હું માને ક્યાવું રાણાને કહું, અને જો એના ભાગ્યમાં હોય ને તારું શરણ સ્વીકારી લીએ તો તું, હું નજરે દેખું છું કે તું આખા કુળનો ઉગારો કરનાર એવી કોઈ આદ્ય શક્તિ છો. એટલે સજનાબા રાજમહેલની અંદર આવીને રાજમાતાને કહે છે કે માં તમે મીરાને જાણી છે? મીરાને તમે હમાઈજી છે કે એમને મીરાને તમે કાઢી મૂકી? માં મીરા સાક્ષાત દેવી છે. આપણે ઘરે દેવી અવતાર લઈ દેવી સાક્ષાત પગલા પાડવા આવી. માં તમે એને જાણી ના હાઈ. એટલે મીરાની હાહુ માથે ઓઢીને પોક મૂકીને માંડી રોવા. હવે એને આ સત્ય ક્યાંથી સમજાય? પોક મૂકીને રોએ કે અરે આવા મારા ભાગ ફૂટા, મારી દીકરી એક હતી એને પણ એને વંશ કરી લીધી. આ કેવી કામણગારી છે! જે અહીંયા જાય એના વંશમાં થઈ જાય, જે જાય એને વંશમાં કરી લે. સજના કહે છે કે માં મીરા સાક્ષાત દેવી છે. જો એ બહુ પાર તરી જવું હોય તો એને શરણે થઈ જાઓ. રાણાને કહે છે કે ભાઈ તું સમજી જા, મીરાને બોલાવી લે, નહીં તો વા તું હાલ. પણ એના ભાગ્યમાં ભક્તિ એના ભાગ્યમાં નહોતી. અને ભાગ્ય વિના કદાચ કે આપણે ભગવાનને ઘરે અવતાર લઈને આવ્યા હોય ને તોય ભાગ્ય વિના ના મળે. ભાગ્યમાં હોય ને તો જ ભક્તિ મળે. તો સજનાબા એની માને કહે છે કે માં હવે મારે નથી રહેવું પિયરીએ કે નથી જાવું સાસરીએ. હવે મારે મારું શેષ જીવન મીરાના શરણમાં રહી અને મારે પણ એ ભક્તિ કરવી છે. મારું શેષ જીવન મારે મીરાના શરણમાં ગાળવું છે.
સજનાબા પણ મીરાના શરણમાં આવીને ભક્તિ કરવા માંડ્યા. એટલે સંતને શરણે જવામાં આટલો ફાયદો કે આપણા મનના વિચારો તરત જ બદલી જાય. સંત શરણે જાતા, સંત શરણે સુખ ઘણું, ડગલે પગલે ફળ યજ્ઞ તણો. જેના ડગલે ને પગલે આપણે એને શરણે જઈને એક એક યજ્ઞના ફળ સમાન છે. એટલે આપણે કોઈ દી યજ્ઞ કરવા નથી પડતા, કેમ કે આપણે જેટલા ડગલા ભરીને જાય ને એટલા આપણે યજ્ઞ થઈ ગયા હોય, એટલે કોઈ કર્મકાંડ કરવા પડતા નથી. બાકી જે નથી જાતા ને એટલે આપણે આ બધું કરવું પડે છે. એટલે મીરાબાઈના નણંદબા પણ ત્યાં રોકાઈ ગયા. એટલે એમાં મીરાને પછી એકદમ એવી લગની લાગી ગઈ. અને રાતે મીરા નિંદરમાં ને નિંદરમાં ભજનમાં બેઠા બેઠા હે મારા પિયુ, હે મારા નાથ, હે પ્રભુ, આવી રીતે પોકારવા માંડી. તો એના જે પેરીગરો હતા એને આ સાંભળ્યું કે મીરા કોઈ પર પુરુષને બોલાવી અને એની સાથે કીડાઓ કરે છે, આવો એને દેખાણો. એટલે રાણાને જઈને વાત કરી કે રાણા, મીરા આવો ખોટો ઢોંગ કરે છે કે કોઈ તારી ગેરહાજરીમાં કોઈ પર પુરુષને બોલાવી અને મીરા કીડાઓ કરે છે. એટલે રાણાજીને એકદમ ક્રોધ આવ્યો કે મીરા આવું કરે છે. પણ પેલા તો ને વિશ્વાસ ના બેઠો, મીરા આવું કોઈ દી કરે નહીં. એટલે એના પેરીગરો કે તો આવીને કરી લે ખાતરી. રાણો આવ્યો એટલે દરવાજા પાસે ઉભો રહ્યો. રાત પડી, મીરા ભગવાનના વજનમાં એકલી મસ્ત બની અને પગમાં ઘૂંઘરા બાંધીને નાચવા માંડે અને આંખોમાંથી આંસુ ધારા પડવા માંડે અને ભગવાનના ચરણોમાં પડી કે હે મારા નાથ, હે પ્રભુ, હે પિતમ, હે પિયુ, આવી રીતે પોકારવા માંડે. આવી રીતે પોકાર રાણાને અવાજ સંભળાણો કે આ વાત તો સાચી છે, મીરા કોઈ આ પર પુરુષને બોલાવીને કીડાઓ કરે છે. એટલે જોરથી લત મારી દરવાજામાં અને દરવાજો ખુલી ગયો. મીરાને કહે છે કે બોલ, ક્યાં છે તારો પિયુ? કોણને તું કોને બોલાવીને કીડાઓ કરસ? બોલ, બતાવ મને. કરે રાણા, ત્યાં તો હું ને મારો ભગવાન છે, એ સિવાય કોઈ નહીં. આ મારો ગિરધર છે, હું ને આ ગિરધર બે છે. નહીં તું બતાવ ક્યાં તે હંતાડ્યો છે. કે રાજા, આ ચારે ખૂણા રિયા લે, જોઈ લે, જો તને ક્યાંય દેખાય તો. કે અહીંયા મારા ઘરની અંદર કાંઈ એવો અગોચર છે નહીં કે હું એને હતાડી દઉં. ચારે આ ખૂણા ખાલી છે, જોઈ લે તું. રાણા કે તું કોઈ કામણગારી છો, તે કઈ કામણ કર્યું છે ને ગમે ત્યાં તે અલોપ કર્યો, તે એને હતાડ્યો છે. બતાવ ક્યાં છો? બતાવ, નહીં તો હમણાં તને ધડથી મસ્તક જુદું કરી દઉં. રાણાએ ખડગ હાથમાં ઉપાડી અને મીરા માથે જેવો વાર કરે એવા મીરામાંથી એકના અનેક રૂપ થઈ ગયા. અનેક રૂપ થઈ ગયા મીરાના. જોઈને વિચારમાં પડી ગયો, આ શું? એટલે તોય એને સાચું ના દેખાણું. સાક્ષાત ભગવાન દર્શન દેવા મીરાના રૂપે દર્શન દેવા આવ્યા, પણ એને મીરાના રૂપે દર્શન દેવા આવ્યા એને કાળ દેખાણો, ભગવાન ના દેખાણો. એને તોય એની અંદર શંકા થઈ કે તે કોઈ કામણગા કર્યું છે અને તારા આવા અનેક રૂપ તો ધારણ કરીને બેઠી છો. દેખી રાણો મનમાં મૂંઝાણો, તોય ના આવી એને લાજ, તોય એને લાજ ના આવી કે આ મીરાનું રક્ષણ ત્રણ લોકનો નાથ કરી રહ્યો છે, તો એને ખ્યાલ ના આવ્યો. એટલે ઘણી જગ્યાએ આપણે એવું થતું હોય, ભગવાન આપણું કામ કરવા આવતો જ હોય, પણ આપણે કોઈ દી મનમાં ના વિચારીએ કે આ ભગવાન આવ્યો હોય છે. એવું વિચારીએ કે ભાઈ આ ભગવાન કઈ આવો ભગવાન થોડો જ નવરો હોય તે આવે. પણ ભગવાનના ભક્ત જે ભગવાનને પ્રાર્થના કરે એટલે ભગવાનને આવવું જ પડે. કોઈના કોઈ રૂપે, કોઈના કોઈ રૂપે ભગવાન આવે. તો મીરા નિત્ય નિત તમ સંગાથે રમતા થઈ રાણાને જાણ,
તમને નાથ પર પુરુષ જાણી આવ્યો હણવાને કાજ એકના અનેક રૂપ લીધા મીરા તણા મહારાજ દેખી રાણો મનમાં મૂંઝાણો તોય ના આવી એને લાજ રાણો અહીંયાથી ભાગ્યો કે આ કોઈ કામણગારી છે કે આને મારા ઉપર કામણ કર્યો ભાગીને રાજમહેલની અંદર જઈને રાજમાતાના ખોરામાં જઈને માંડ્યો રોવા કે અરે રાણા શું થયું તને કે માં કે આજ હું મીરાને મારવા જ જ્યો તો કે આજ એને કે મારી જ નાખું પણ મીરા એક માંથી અનેક રૂપ થઈ ગયા આવી તે કામણગારી આજ એનું કામણ મેં નજરે નજર જોયું કે દીકરા એટલે તો તને કેદીની કહું છું કે એને એની સામે ના એનો પડછાયો ના લેવાય એની સામે દ્રષ્ટિ ના કરાય આ કામણગારા છે તું એને મારવા તું ના પહોંચ એને આવી રીતે જે આવા સાક્ષાત જગદંબા રૂપે મીરા અંદર ઘરે આવી હતી પણ એને જાણી ના આવી એટલે રાણાએ છેલ્લે મીરાને દેશવટો આપી દીધો કે મીરા જો તારે રાજમાં રહેવું હોય તો કે ભગવાનનું નામ છોડી દે ભગવાનનું નામ છોડીને જો રહેવું હોય તો રાજમાં રહે નહીં તો અમારું રાજ છોડીને વહી જા એટલે મીરાબાઈએ વૃંદાવનની અંદર કે મુખિયાજીને એક પત્ર લખ્યો એટલે કે મારે ત્યાં વૃંદાવનની અંદર રહી અને ભક્તિ કરવી છે એટલે મુખિયાજી કે ભાઈ અમે અહીંયા કોઈ સ્ત્રીઓને અહીંયા આવા દેતા નથી એનું અમે મુખ જોતા નથી એટલે તમે અહીંયા અમારા આશ્રમની અંદર નહીં એટલે મીરાએ વિચાર કર્યો કે જ્યાં હજી સ્ત્રી પુરુષનો ભેદ છે અહીંયા આપણું કામ નહીં ત્યાંથી મીરા હાલતા થયા અને સીધી દ્વારકાની વાટ પકડી દ્વારકા જઈ ક્ષેત્ર સંન્યાસ લઈ લીધો કે હવે આ ક્ષેત્રને ક્યાંય છોડવું નહીં ક્ષેત્ર સંન્યાસ એટલે કે જે જગ્યાએ રહેતા હોય ને એ જગ્યા છોડીને પછી ક્યાંય જવું નહીં આ ક્ષેત્ર સંન્યાસ અને મીરાબાઈ જ્યાંથી કે રાજને છોડ્યું ત્યાંથી 7 વર્ષના દુષ્કાળ પડ્યા એક ટીપું પાણી નહીં જ્યાં રાજની આખી પ્રજા તાહીમાં પોકારી ગઈ રાણાને કહે છે કે રાણા કે જ્યારથી મીરા અહીંયા આપણું રાજ છોડીને ગઈ ત્યારથી એક ટીપું પાણી નથી પડ્યું અને હવે તો ક્યાંય ખાવા પણ ધાન રહ્યું નથી અને પાણી પીવા માટે એક ટીપા માટે વલખા મારે છે જગત રાણા હવે મીરાને પાછી તેડી આવો અને જો મીરા પાછા આવે તો જ પાછો વરસાદ થાય એટલે રાણો કહે છે કે કોઈ જો મીરાને તેડી આવે તો એને હું અમુક ગામ ગરાસ આપું કારણ કે મીરા જીદી છે મીરા આવશે નહીં પણ જો કોઈ એને તેડી આવે સમજાવીને તો એને અમુક ગામ ગરાસ હું આપું એટલે યાના જે બ્રાહ્મણ હતા એ તૈયાર થયા કે હું મીરાને અમે તેડી આવ્યા મીરાબાઈને તેડવા માટે આવ્યા મીરાબાઈને હાથ જોડીને વિનંતી કરે છે કે મીરાબાઈ પાછા મેલ પધારો તમે પાછા ઘરે પધારો અને તમે જ્યાંથી ગયા ત્યારથી 7 વર્ષના દુષ્કાળ થયા તમે ભલે રાજ માટે નહીં પણ આવે ભોળી પ્રજા માટે તો તમે પાછા આવો તમે આવો તો જ કલ્યાણ થાય એટલે મીરાબાઈ કહે છે કે હું પાછી આવી શકું નહીં કેમ કે મેં પ્રતિજ્ઞા લીધી છે હું ક્ષેત્ર સંન્યાસ મેં લીધો છે હવે આ ક્ષેત્ર છોડીને મારાથી ક્યાંય જવાય નહીં એટલે બ્રાહ્મણો ખૂબ કર કર્યા પણ મીરા 1 ના 2 થયા નહીં એટલે બ્રાહ્મણો કહે કે જો મીરાબાઈ તમે ના આવો તો અમે અહીંયા અમારો દેહ છોડી અને તમને બ્રહ્મ હત્યાનો પાપ દઈ મીરાએ વિચાર કર્યો કે જો હું ના જાઉં તો મારો ક્ષેત્ર સંન્યાસ લાજે અને ના જાઉં તો આ બ્રહ્મ હત્યાનું પાપ લાગે ભગવાનને પ્રાર્થના કરી હે પ્રભુ હવે મારું કાર્ય પૂર્ણ થયું હોય તો તારા શરણમાં હમાવી લે
એટલે મીરાબાઈ કહે છે કે ભગવાન દ્વારકાધીશની મૂર્તિની અંદર હમાઈ ગયા, મૂળ સ્વરૂપની અંદર હમાઈ ગયા. મૂર્તિ એટલે મૂળ સ્વરૂપની અંદર. મીરા તણા તમે ઝેર જીરવિયા, ગિરધર સંગે સદા વિસરિયા, સદાય સાથને રમત રમૈયા, એકના અનેક રૂપ લિયા. અજમલ રાજા કહે છે કે પ્રભુ તમે મીરાબાઈના ઝેડ કે અમૃત જાણીને તમે પી ગયા. હળાહળ ઝેર હતું છતાં મીરાબાઈનો વાળ વાકો થવા ન દીધો, અને ગિરધર રૂપે સદાને માટે એની સંગાથે તમે રહ્યા. અને હે પ્રભુ એકના અનેક તમે મીરાના રૂપ લીધા, એકના અનેક રૂપ લિયા. કે જબહી સમાયા આપ સ્વરૂપમાં, ગાતા હરિ ગુણગાન. હે પ્રભુ અંત સમયે મીરાબાઈને તમારા સ્વરૂપની અંદર હમાવી લીધા. તો હે પ્રભુ એની જેમ હું પણ તમારો ભક્ત છું, મીરાબાઈની જેમ હું પણ તમારો ભક્ત છું, મને પણ દર્શન આપો. આવી પ્રાર્થના કરતા કહે છે કે હે પ્રભુ કે તમારું સાકાર અને નિરાકાર બે રૂપ છે. સાકાર રૂપ તમારું ક્યાં છે અને નિરાકાર રૂપ તમે ક્યાં, નિરાકાર સ્વરૂપે ક્યાં છો એ તો મને બતાવો. મૂર્તિ રૂપે પ્રભુ અહીં બિરાજો છો, પણ નિજ સ્વરૂપ કહાં રહેલા, તમારું નિજ સ્વરૂપ ક્યાં છે એનું મને દર્શન કરાવો. આવ્યો તમને પ્રગટ મળવા હો કરુણા નિધાન. હું પ્રગટને મળવા આવ્યો, તમે પ્રગટ છો ક્યાં? અત્યારે તમે ક્યાં છો? મારે તમને મળવું હોય તો તમે ક્યાં છો? મને દર્શન દિયો. આવો આપણે કોઈ દી વિચાર કર્યો કે ભાઈ ભગવાન કૃષ્ણ છે, આપણે દ્વારકા જાય છે તો અહીંયા દ્વારકા મૂર્તિ રૂપે દર્શન થાય છે, પણ એ પ્રગટ કૃષ્ણ ક્યાં મળે? પ્રગટને મળવું હોય તો ક્યાં જવું? પ્રગટ ક્યાંથી મળે? એટલે અજમલ રાજા કહે છે કે સાકાર નિરાકાર રૂપ તુમ્હારા, નિજ સ્વરૂપ તો કહાં રહેલા. મૂર્તિ રૂપે પ્રભુ અહીં બિરાજો, તમે મૂર્તિ રૂપે છો અહીંયા, પણ તમારું નિજ સ્વરૂપ ક્યાં છે એનું મને દર્શન કરાવો. ભગવાન હામું જોતા નથી, એટલે જે પોતાના હાથમાં ભાલું હતું ને એની અણી ભગવાનને કપારે અડાડી કે એ પ્રભુ જુઓ તો ખરા, હુતા હો કે જાગો છો? જો ક્યારનો હું તમને વિનંતી કરું છું, હામું જોતા નથી, આંખ ઉગાડીને હામું જોતા નથી. હે પ્રભુ નિંદર આવી ગઈ છે, કેમ જાગતા નથી? ભાલાની અણી અડાડીને, એટલે પૂજારીઓ હતા ને એ વિચાર કરે કે આ કોઈ ગાંડા જેવો માણસ છે, પણ છે ભગવાનનો પ્રેમી ભક્ત. એટલે અજમલ રાજા પાસે આવીને પૂજારીએ કીધું કે હે મહારાજ તમારે પ્રગટને મળવું છે? કે હા ભાઈ, પ્રગટને મળવા હાટું થઈને તો કઈ વારનો આને વિનંતી કરું છું. પ્રગટને મળવા માટે તો ક્યારનો વિનંતી કરું છું, પ્રગટ ક્યાં મળે? ત્યારે પૂજારી કહે છે કાલા ઘેલા વચન સુણી, કહે પૂજારી હરિ દરિયા માહી. કે જો પ્રગટને મળવું હોય ને તો આ દરિયાની ખાડી રહીને ભગવાન અહીંયા બિરાજે છે. દીધી ડૂબકી દરિયા માહી, જ્યાં સાક્ષાત હરિ બિરાજે ત્યાં અજમલ રાજાએ જરાય વિલંબ કર્યા વિના તરત જ સીધી ડૂબકી મારી દીધી હતી. એને જરાય પણ ભય રાખ્યા વિના, કેમ કે પૂજારી એટલે કોઈ પૂજા કે રોજ ટકોરી વગાડીને ધૂપ દીવા કરતો એ પૂજારી નહીં. પૂજારી એટલે પરમ તત્વને પૂજનારા, પરમ તત્વને જાણનારા સદગુરુ. આવા પૂજારી, આવા પૂજારીનું મળવું થયું અજમલ રાજાને. એટલે તરત જ નિશાન દીધું કે તારા દિલ દરિયાની અંદર ડૂબકી મારો, અજમલ રાજા અહીંયાથી પ્રગટને મળવું થશે. એટલે અજમલ રાજા તરત જ વિલંબ કર્યા વિના તરત જ ડૂબકી મારી. પણ ક્યાં? એ તારી દેહ દુવારી કામાય,
રણછોડ બિરાજે પામી દ્વાર યાદ હમાઈ સદે ગુરુ સાને કરી સુરતાએ કાપા द्वारना देखिया देहમાં જ્યાં વસે વિશ્વનાથા द्वारना देखिया देहમાં જ્યાં વસે વિશ્વનાથા वृंदावन में ब्रजभूमि रमे कन्हैया वृंदावन में ब्रजभूमि रमे कन्हैया अखंड बंद्रिय नाद माही गोपी काकार रंगे राखे गोपी काकार रंगे राखे गोकुल छोड़ी मथुरा छोड़ी गोकुल छोड़ी मथुरा छोड़ी छोड़ी प्रेम तनाए आवे समाही प्रेम तनाए इधर द्वारिका निवास निर्भय थाने सिद्धो द्वारिका निवास निर्भय थाने छोड़ राई तो अकड़ कराचे कर्म बंधन छोड़ राई तो अकड़ कराचे कर्म बंधन गुरु स्वरूपे वालो पधारिया गुरु स्वरूपे वालो पधारी कृष्ण आपे किरता भूल जाने कृष्ण आपे किरता भूल जाने तारी देह दुआरी मामी द्वारिया हमारे
પૂજારીએ જે નિશાન આપ્યું તારી દેહ દ્વારકા માય જ્યાં રણછોડ બિરાજે, તો ભગવાન રણછોડ રાય ક્યાં મળે અને કેવી રીતે મળે? તો એ આ દેહ દ્વારકાની અંદર પરમાત્મા પ્રગટ સ્વરૂપે જે ઘટોઘટની અંદર ગાજી રહ્યો છે.